આ ખાસ મિત્ર મળવા માટે આવ્યા. સારું છે ને? ભાઈ ભાઈ વાત રોવાનું શરૂ છે. દુઃખ છું એને બેન હમણાં આવી નહીં કે એટલે દુઃખ લાગે થોડુંક, પણ આપણે શું કરીએ, રોડવીએ. કાફટ નાસ્તો કરી લઈએ આજ ખર્ચો. ભાઈ 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 મારો ભાઈ. ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો યુટ્યુબ ફેમિલી? બસ મજામાં થશે તો મજામાં જ રહેવાનું હોય. આજના નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાયનું. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. સવારમાં આપણે બ્લોગ શરૂ કરી દીધો છે અને સવારમાં આજમાં છે ને સાહેબ જેલા છે બકાલો લેવા. સવારમાં એને દરિયામાં જવાનું હોય, પણ આજ મેં દરિયામાં નથી ગયા, ગામમાં જશે બકાલો લેવા. કેમ કે આપણે ઓની સેલન બનાવેલી છે, એના માટે આપણે રસોઈ બનાવવાની છે ગમે એ કાંઈક. તો સાહેબ જેલા હે લેવા. તમે ખાસ કરીને વિડીયો બન્યા રહેજો. વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો, નાનકડી એવી એક કોમેન્ટ કરી દેજો. અને થેન્ક યુ, આભાર તમારા બધાયનો. કેમ કે ઓની ચેનલમાં પણ અમને સપોર્ટ કરો છો હોય. એમાંય આપણે હજી કંઈક થોડાક 2-3 વિડીયો મૂક્યા, 2-3 દિવસ ત્યાં છે તો હજાર વિડીયો હાલવા મળ્યા છે એમાંયથી. તો થેન્ક યુ, આભાર. આવું નવું સપોર્ટ કરતા રહેજો અને એ ચેનલને પણ આગળ બધા શેર કરજો થોડીક. તો શું કે ફટાફટ એમાં સમયને સબસ્ક્રાઈબરને એવું બધું પૂરું થઈ જાય, તો મોનિટર થઈ જાય એથી જલ્દીમાં જલ્દી. તો થેન્ક યુ, આભાર તમારા બધાનો. સપોર્ટ કરતા રહેજો આવી નવી રીતે. અને અત્યારમાં જો કુકડા સામે મસ્ત મસ્ત બોલે છે. અહીંયા દેખાતા નહીં કેમ કે હું છે ને એની પાસે એને પૂરી દીધેલા છે ને, એટલે પણ મસ્ત બોલે છે કુકડા. કેવલભાઈ હૂતો છે અહીંયા. અને અત્યારમાં જવો પવન જરીયા નથી છે, પવન કાંઈ ન હલે. જુઓ હલે કાંઈ ખડબડ કાંઈ નથી હલતું, એવું બધું છે ને. સાહેબ જેલા હે ગામમાં ફટાફટ આપણે આવે ને એટલે આજ તો હે ને અત્યારમાં જ તે રેસીપી બનાવી નાખી છે. કેમ કે હાંજના અમારે છે ને બહુ ફાફા પડી જાય, કેટલું કામ હોય હાંજનું, માલનું કામ, ઘરનું કામ. ને હાંજના પાછો કેવલભાઈ એથી છે કે હુવે નહીં ઘડીકમાં, એને રમવા જોઈએ એટલે એક જણાને એને રંબાડવું પડે ને એવું બધું હોય. તો અમારા બા પાછા ગામમાં માળમાં વયા જાય. સાહેબને વિડીયો એડિટિંગનું કામ હોય, મારે કેવલભાઈ ભેહુંનું કામ, ઘરનું કામ. તો એમાં પછી આપણે ઓલી રેસીપી બનાવવા રહી તો કેટલું કામનું ઓલું થઈ જાય. એટલે આજમાં હે કે અત્યારમાંથી રેસીપી બનાવી નાખવાની છે. તો ખાસ કરી વિડીયોમાં બેના રહેજો ને કોમેન્ટ કરી દેજો એક મસ્ત. માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ ફેમિલી? હું ગામમાં જેલો હતો ને એટલે એવો છું. અને આમ જુઓ અમારે બોડી ગાર્ડ, તમે જુઓ આમ જુઓ. એક વારે તો થોડીક એ હાવ નહીં દેખાય. એક વારે આમ તો પાઈનરું કામ કરે. એ પાયરું તોડીને બહાર નીકળવાનું છે ગાઈસ. જલ્દી મોટો છે અમારે કેવલ, તમને બતાવવાના પણ વાર લાગશે, બાકી બેના રહેજો. અને હવે અમારે છે કે જલ્દીમાં જલ્દી જમવાની રેસીપી બનાવવાની તૈયારી કરવાની છે. શરૂ બન્યા કરો ગાઈસ. આ છે ને મારો મિત્ર છે, ટોમન નામ છે આનું, ટોમન જેરી. અને અહીંયા જુઓ રોવાનું શરૂ છે. દુઃખ છું એને બેન હમણાં આવી નહીં કે એટલે દુઃખ લાગે થોડુંક, પણ આપણે શું કરીએ, રોડવીએ. કા દુઃખ લાગ્યું ને? તારા બેનનું લાગ્યું, તારા બાનું લાગ્યું, તારા ભાઈનું લાગ્યું, તારા બાપાને લાગ્યું. ઘણા પ્રોબ્લેમ છે રોવા કે મેં ડિસ્ટર્બ કરી દીધી કંઈ તો શું છું આ ડુંગળી એને માથે કે ચાની રીજા રોતીની યાર રોય ની ધવાડા એક વાર અહીં આવે ને એક વાર અહીં ડુંગળી ભેગી છે. ભેગું છું મારા વાલા બધા તો લાઈક કરી દો ને એક પાછું મરશું ને. આમ જુઓ અમારે આ ટોમન જારી છે કે અંધું ધાન દેખ રાખવાળો અમારું ધાન દેખ રાખે. એટલે શું કહેવાય, રખો પકવાય કે અમારું બેટું એવું છે કંઈ. કડી દા પકો કેમ છે, મસ્ત હે ભાઈ. ગાઈસ આપણે છે ને જે બનાવતા એ વસ્તુ બની ગયું છે એની ક્રેડિટ હું તમને દેખાડી દઉં. હમણાં આગળ આકેલી પૂરી થાય એટલે જોઈ લેજો. બધાને જમાડી દીધા, ખવડાવી લીધું, બધા નવરા થઈ ગયા. નવરા થઈને એ તો મેં ખાધું, ખાઈને તા તો મારું બેટું તા જવાનું છે, મારે લી કરસાવ જવાનું છું. તો અમારે છે ને કેવલભાઈનો દાખલો કઢાવવા જવાનું છે, ઘણા સમયથી બાકી છે. તો 2-2.5 મહિનાનો કેવલ થઈ ગયો છે, તો દાખલો કઢાઈ જવું. અને ચાલો તો હું વિનોદભાઈ બે કરશા. કેવી લાગી છોકરાઓ? અમારી ચેનલ લાઈક કરજો, શેર કરો. દુકાન પકી જાય. વિનોદભાઈની દુકાન બતાવું તમને. જુઓ આ વિનોદભાઈની દુકાન છે ને. વિનોદભાઈ પગ માથે પગ ફેરીને બેઠા મારે વાલા. એ હાલ લે મોટા લે વિડીયો બંધ કરી દો તો હાલ જલ્દી. ફેમસ થઈ જાય તો વિડીયો બનાવીને મેં કે રાખવાના મારે તારા.
એના વિડીયો બનાવી બનાવીને મારે મેકો ને ફેમસ થઈ જાય તો મારે જ વિડીયો મેકો પડે તો જ ફેમસ થાવ ભાઈ. આપણે બે કાંઈક 50-50 કરી નાખ્યું પછી એ લે એમ છે ભાઈ. ચાલો તો અમે જઈએ જલ્દી કરશા. તો ફાઇનલી અમે છે ને નીકળી જશે અને સેટ ડાબો કઈ જાય છખંડ ડાબો કઈ જાય છખંડા કહેવાય અને છખંડા એટલે આ તો સસ્તા છે. રસ્તો બંધ છે તો અમારે બોલવું પડે. હવે આ બાજુ જઈ સીધે સીધા આવું વાતાવરણ હોય ગાડી પાંચે જાતી હોય એવી મજા આવે. બોલો તો ગાઈસ હવે અમે ભાગ્યા છીએ કેવલભાઈનો દાખલો કાઢી લીધો છે. એક સહી બાકી રહી કેમ કે મૈત્રી સાહેબ નહોતા બીજા ભાઈએ કાઢી દીધો. કોને કાઢી દીધો ખબર નહીં. હારા માણ હતા દાખલો કાઢવાળા. દાખલો નીકળી ગયો મારે ને હવે હું ભાગ્યો છું અને એ કોણ તો યા કાંઈ વાંધો નહીં વિડીયો જોઈ લેવો કોણ થઈ ને હવે હું તને જાઉં છું ત્યાં હવે ઘરે પણ હજી કંઈક આવું ચાલો બિના ફેમિલી અમે આવી જઈએ હોટલમાં મસ્ત મજાનું કંઈક નાસ્તો કરવાનો છે. મારે પહેલાં ભૂખ લાગી છે. વિનોદભાઈ આમ ગથો જમારે છે ને આમ જો આમાં કેટલી પ્રકારની વસ્તુ છે કે ઓહો બે લે ભાઈની મારા વાલા એક નો પકડાનો ફોટો છે ભાઈ પૂતળું કે ફોટો છે એટલે મારો બેટો ફોટો છે હું તો પકડતો કાંઈ વાંધો નહીં. તો ચાલો આમ જો બાકડા છે તમને એમ લાગતું છે કે ખોટું એમ નહીં સાચું છે. હા બેટી બોલે દર્શાક વિનોદભાઈ ઓર્ડર આપેલું છે. વિનોદભાઈનો ખર્ચો કરવાનો છે. હું લાવે હું નહીં હું આપે હું નહીં ખાવા મને કાંઈ ખબર નહીં. વિનોદભાઈ લાવે એ ખાવાનું છે. તો ચાલો મિત્રો આવી જઈશે આપણે દાબેલીની ગરમા ગરમ ચટણી ઠંડી ઠંડી સોડા પછી આ શું છે આ પાણીપુરીનું પાણી હજી પાણીપુરીની ડીશ આવવાની છે હવે ડુંગળીનું સલાડ. ચાલો તો ફટાફટ નાસ્તો કરી લઈને આજ ખર્ચો ભાઈ મારો ભાઈ વિડીયો બોલે ઉતારો ખર્ચો વિનોદભાઈ કરે છે ફેમિલી. તો ચાલો દાબેલી તો ગાઈસ આપણે છે ને દાબેલી ખાઈ ગયા છીએ. બીજું કલાક ખાલી પાણીપુરી આવી જતા પાણીપુરી તો અહીંયા ખાવાનું શરૂ કરી કેમ ખાઈ દવો ચાલો પાણીપુરી ખાઈ લઈએ હો યાર. તો આપણે મેન તડકાના ગાઈસ ઘરે પૂગી જશે. અહીંયા તો બેઠા છે કા એક સારું એટલે એક સારું કરવાનું છે. સરસ ધનજી ને કૃષ્ણા નેન્સી ને ખાઈ છે. હું ખાઈ આઈસ્ક્રીમ હું છે ને ત્રણ આઈસ્ક્રીમ લેવો 10 ખાઈ છે. અને હું ભૂખે હા આવ્યો એટલે ભાઈ ભૂખ લાગી હોય કે ખાવાની તો આપો આપી દે ને ખાઈ લો. અત્યારે ને ખવડાવવાનું પછી વાત બપોરે નહીં પણ સાંજે ખાવાનું. બપોર તો થઈ ગયા બપોરને ઉપર થઈ જશે સમજો 1 ને 32 મિનિટ 1 ને 32 થઈ જશે. પછી મળીએ ટાઢે પર થઈ પીવા. ચાલો ગાઈસ રેસીપી પર રેસીપી મારા વાલા હાથ પડી હું તો એમ કહેતો હો એમની એક રેસીપી નો તો આસર નથી લીધું એ તમે શું કહેવાય કે ક્લિપ જોઈ તો બીજી રેસીપી શરૂ કરી. એક દીમાં 2 રેસીપી ને એક આ બ્લોગ ખાવાનું એ નહીં ગણવાનું. આમ વિડીયો આખા દિન અંદર કેટલા બને આપણે એ ગણવાનું હોય. આખા દિન અંદર એક રેસીપી બની જાય એક રેસીપી બનાવીશું 2 ઈ અને એક આ બ્લોગ 3 વિડીયોનું કન્ટિન્યુ પૂરું પાડવાનું. પણ એક દિવસ 3 આવે ને એક દી 2 આવે એક દી 3 આવે ને એક દી 2 આવે એક દી 3 આવે ને એક દી 2 આવે હોય મારા બાપ. મસ્ત મજાના તમને એમ થાય કે તમે બધા અમને સપોર્ટ કરો છો સાચી રીતે તો પછી અમે કઈ દિલ ધડી દેવા બનાવી મૂકી જ રાખવાના. આવડા બધાને જોવા હે તો પછી એવું છે તો ઉતારીને મૂકી રાખવાનું દીધે રાખવાનું જોયા કરવાનું ધબધબાટી બધા સપોર્ટ કરો છો સારી વાત કહેવાય કા. હા આમ તો સબસ્ક્રાઇબ તો ખાલી 230 વિડીયો આમ જો મારા વાલા જોઈ આવો લિંક આપેલી છે ને એમાં જોઈ આવો. તો પાછા સબસ્ક્રાઇબ કરતા કેમ નાખશે એટલે હે કે 1000 સબસ્ક્રાઇબ જલ્દી પૂરા થઈ જાય એટલે એમાં લઈ પૈસા ડોલર મની. થેન્ક યુ આભાર બધાને. વાહ એ તો કાંઈ છો નહીં તો આભાર માની લીધો ને તોય થેન્ક યુ તમને બધાને કીધું. તો ચાલો મેં રેસીપી કરવાનું શરૂ કામ કા આપણે રેસીપી બનાવવાની છે. શેની બનાવી તો કઈ કહીએ નહીં બરોબર છે. એ તો જોવું હોય તો અમે ની ઓલામાં જવાનું તમારે ઓફિસ કા માણા કે અહીં લે એક નવીરી નથી તો એમ થયું ને મનમાં થાય જ મારા વાલા. મને ખબર હતી તમારું મગજ અંદર ને એમ જ હાલે. હું કસલી સાવ કસલી નું બનાવ છે કસલી એવું છે. કાંઈ વાંધો નહીં ચાલો તો બનાવો જલ્દી ફટાફટ. હા બનાવો મુજે હાથ પડે માની બનાવી રહે કા. તો ફેમિલી આપણે છે ને રેસીપી બનાવતા તમને ખબર છે આગળ આપણે કીધું અને હવે ઘડીક છો ને આમ તેમ કર્યું કે તા મહેમાન આવી ગયા ઠેઠ તલે એવા ભાવનગરથી એવા આ ખાસ મિત્ર મળવા માટે એવા સારું છે ને ભાઈ તો આ ત્રણે ભાઈ આવ્યા છે અને ખરેખર તડકાને હાલીને આવ્યો. ગરમી તો થઈ ગઈ પણ પંખો શરૂ કર્યો પણ નાની એવી પંખડીમાં મારો ભાઈ વાતો કંઈ આવે નહીં. અને અહીંયા ચા બનાવે અમે ચા પી જાય ને તે કેવી બને
કેવું હતું તો કાળી બને છે તો કાળી માઇન્ડ બાળી એમ રાખીને મેં કીધું હવે મહેમાનને પાઈ દઈએ આછા ભાઈ રમી પી લઈને પછી પાછા જલ્દી સડી જાય કામે એવું છે તો ચાલો ક્યારેક આવજો આ બાજુ તો પાછા મળશું ને ચા બની જશે મિત્રો તો ફાઇનલી મેં ચા ફટાફટ પી લઈ એટલી પીડમાં પી લઈ કે આવડે ઉતરણે નીચે વધારે અમારે ઉતવળ છે એવું રાખવાનું છે કા મહેમાન ગયા છે ને અમે અમારું કામ પાછું કન્ટિન્યુ પકડી લીધું છે મારા વાલા આમ જુઓ ઓહો એ મારો ભાઈ બે રેસીપી એક દીમાં ન બનાવે એ પાકું છે તમને લાગતું છે ઊંઘ સડી ગઈ એમ સડી જ ગયેલી હે ઊંઘ ફૂલે સડી જઈએ ને વાળપાણી કરીને આપણે હું આવીએ હશે નહીં છોકરા બધા ભૂજ જશે સાહેબ ને બસ હવે આ એક વિડીયો એડિટિંગ કરવાની બાકી છે તો આપણો વિડીયો પૂરો કરી દઈશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો જય માતાજી બાય બાજુ હોય કામ તો લાગે ગમે વાર રાતનું જગાડવા લાગે ફાયદો પડે ને એકલા જગાય નહીં મારા વાલા બે હોય તો વાતો સીતો કર્યા કરી જગા કરીએ કા